ગાદી પરથી મતલબ શું સેવા થાય છે, શું લાભ મળે છે લોકોને, એવું મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અનુભવ કર્યો છો શું લાભ મળે છે જીવનમાં. જો લાભ ના મળતો હોત ને તો આ સમયગાળો એવો છે કોઈને 5 મિનિટ ટાઈમ નહીં. તો કંઈક નો કંઈક લાભ છે અહીંયા, કંઈક નો કંઈક સુખ છુપાયેલું છે, કંઈક નો કંઈક આનંદ મળે છે તમને અહીંયા આવવાથી. એટલે દર રવિવાર આપે રૂપે ખેંચાઈ ના આવો છો. ભલે રામ, હું નહીં બોલાવતી, તમે આવો છો. પણ હું કોને બોલાવીશ કે જેને ખરેખરમાં આવવું છે, જેને ખરેખરમાં આવવું છે પણ કંઈક ને કંઈક મજબૂરી છે, તેને હું ઘેર સપનામાં જઈને બોલાવવા આવીશ કે દીકરી હેડ આવતા રવિવાર હું બેઠી છું, કે હેડ દીકરા હું માતા બેઠી છું. તે મને યાદ કરીને જો હું સપનામાં આવી. કેટલા લોકોને આવી? જો બધા બહુ છે. બધા બહુ છે. અનેક વાર ને અનેક વાર ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી, તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે, માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં કુખાર મેરડીના સાનિધ્યમ જોવા મળે છે. એ બધા દરેક ભક્તોનો અનુભવ છે, મારે કહેવાની જરૂર નથી. કેટલા પરચા, અનંત પરચા છે. એ અનંત પરચા જોઈને જ આ બધા આકર્ષિત થઈને આપે રૂપે ખેંચાઈ જાય. આવો છો અહીંયા, તમે આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. પણ કંઈક ને કંઈક તમારી જીવનમાં કંઈક ને કંઈક ખોટ જશે, કંઈક ને કંઈક વાતે તમે દુખી હશો, ત્યારે જ બધા ભેગા થાવ છો ને. સુખમાં તો કોણ માતા ને કોણ ભગવાન? માતા ભગવાનને ગારો બોલે માણસો એવા છે જગતમાં. આ તો કંઈક નું કંઈક જીવનમાં દુઃખ છે ને. અને દુઃખ એવું છે કે તમારથી દૂર થાય એમ નથી. બળ કરીને થાકી ગયા, બુદ્ધિ વાપરીને થાકી ગયા, છતાંય કોઈ ફેરફાર નહીં થતો ને જીવનમાં. એટલે માતાજીને ભગવાન હોંભર્યા છે કે હવે કંઈક હોંભર તો સારું છે. કોઈ માતા ભગવાન અમારું. આ શું ખોટું? હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કઈ માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય. રામ, હા, ધામમાં દરેક ભક્તોનું, સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને, વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને, કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કઈ મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારે જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું. ક્યારે જોવાય નહીં મળે. કેમ કે મારે કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ? પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું હાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેના પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલડી ક્યારેય ના કરે. વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું હાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેના પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલડી ક્યારેય ના કરે.
સાસુ ખોટું? હા, ખુખાર મેલડી ધારા તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી મતલબ મારે તમારી જોડથી કઈ સ્વાર્થ નહીં, એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બની, નાનો બની અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે તે ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે કે હે માં, હું તારા પારે આવ્યો છું માં, તું જગતમાં બધાનું મતલબ સાંભળી અને બધાના જીવનમાંથી કંઈક ના કંઈક દુઃખ દૂર કરે છે, તો માં એક નાની એવી અરજી મારી છે માં, તું ધારે તો બધું થઈ શકે છે, પણ એક નાની એવી અરજી મૂકું છું માં, મારી આ અરજી પૂરી કરી આલજે. બસ આટલી ખાલી નમ્રતાથી, દૈન્યતાથી, ગરીબ બની, નાના બની આમ લાઈનમાં ઉભા રહીને દર્શન કરીને ખાલી આમ ધોકું મસ્તક નમાવો ને, લાખોની ભીડ હોય પણ હું મેલડી, ખુખાર મેલડી, એની પર પહેલી નજર મારું. લાખો ભક્તોની ભીડ હોય પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે એ ભક્ત ઉપર પહેલી મારી નજર પડે કે કોણ સાવો ભક્ત જે સાચા ભાવથી મને માતાને પોકારી, નાનો બનીને મને માતાની યાચના કરી, રોઈ કે દુખી થઈ અને મને માતાને યાદ કરી, તરત હું માતા જોઉં. અને પહેલી વસ્તુ તો અહીં ધામમાં જે આવો છો ને એની પહેલી શિસ્તતા જોઉં. શું જોઉં? એની શિસ્તતા જોઉં કે ધામમાં આવતા અહીં આવે છે તો ભલે લાઈનમાં ઘૂસ મારે છે કે નહીં મારતો, કોઈની ઓળખાણ કાઢે છે કે નહીં કાઢતો, કોઈની ધક્કા ધક્કી કરે છે કે નહીં કરતો, કોઈને અપશબ્દ બોલે, ઊંચા અવાજેથી બોલે છે કે નહીં બોલતો, કોઈ નાના મોટાની મર્યાદા રાખે છે કે નહીં રાખતો, આ બધું નોટિસ કરું, આ બધું માતા જોઉં, પછી હું કૃપા કરું છું. એમ હાથમાં આવે એવી નહીં. સાસુ ખોટું? પછી અહીં આવીને લાઈનમાં ઉભા રહી નાખા જાઉં, અહીંથી આવ્યો છું, અહીંથી આવ્યો છું, ધક્કા ધક્કી કરી અને ઘૂસ મારે તો કોઈ ના જુઓ. સેવકોને તમે ઉલ્લુ બનાવી જાઓ, માતાને થોડી બનાવી જાઓ. હું તો જોઈ જ લો. હા, તું તારી લાઈન કાપી, કોઈ વાંધો નહીં, 2 રવિવાર પછી તારું હોંભરી જા. તું 4 લોકોની આગળ આવ્યો હોય એટલે 4 લોકો તારા 4 રવિવાર તારા ઘટી ગયા. સાસુ ખોટું? હા, તેનું કારણ છે કે હું લાઈન કાપવાથી હું દુખી નહીં થતી માતા, કે હું નારાજ નહીં થતી કે કેમ લાઈન તે કાપી, એ વાતે હું નારાજ નહીં થતી. પણ હું એ વાતે નારાજ થઉં કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરના આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તે ધક્કા મુક્કી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઉભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, તાપમાં ઊભા છે, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા. હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે, તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરોબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એને દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે ને એનો અપરાધ તમને નડે. હું મેલડી નડું અને હું તો નારાજ નહીં થતી. તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારીને આવો, શું ઘૂસ મારીને આવો, પણ તમે આવો છો તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચા વાળાની લાઈન અલગ હશે, એક દર્શન વાળાની લાઈન, એક રામ નામ બુક લેવા વાળાની લાઈન, બરોબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ, આઈસ્ક્રીમ બધું મળવાનું.
એની બીજી લાઈન. અહીં મારે જ્યાં ધામમાં જે નવા આવતા હશે ને પેલા, તો એ તો એવું કહે છે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખરું. આ તો આમ હાફની જેમ છે, પેલી બાજુ જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોસ્ત નહીં હો. હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે. લાઈનમાં ઊભા હોય, ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાલી લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમ ના આવ્યા હતા? કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન ચારે જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો. અને નવા આવનારો તો જોવો છે કે લાઈન છે એની આટલી બધી. હારું એવું શું હોય વેચે છે કશું? આ શેની લાઈન છે? તો જોવા વાળા તો જોવો, 1 2 3 4 5 6 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવા વાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. હારું અહીં તો ખબર જ નહીં પડતી. સબનું ચાલે છે બધું, પણ જેવું ચાલે છે એવું, પણ સારું અને આનંદ ભર્યું વાતાવરણ રહે એવું ચાલે છે. સાચું ખોટું? આનંદ છે ને? હા. તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને, બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ અને તાપમાં બેઠી ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો તમારા દર્શન ફળશે, તો તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળવી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય, એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં. એવા અનુભવ છે, કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના. બરોબર? તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો, તો ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળ. પણ ના, અમુકને તો એવું કે ના મારો તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો બેસજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય. જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈન લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈ ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતા તમને સામે ચાહું છું. એટલે કહું છું કેમ કે ઉનાળો આવ્યો, તાપ આવશે, તમે તપશો મને માતાને તાપ લાગશે. તમને ગરમી લાગવાની તો મને માતા નહીં લાગે? કહો હા શું ખોટું? એટલે હવે ઉનાળામાં તો ટાઈમ થોડો હવે 7 વાગ્યા સુધી મારો આગમનનો રહેશે. કેમ કે તાપ હોય અને ગરમીના કારણે બધું જોવું પડે કે નહીં? હા, એટલે થોડી મતલબ હવે જે પહેલા 6 વાગે એન્ટ્રી થતી તો હવે 6:45 7 વાગે થશે. તો એ વાત યાદ રાખી અને તમે તમારા શાંતિથી 5 વાગે અહીં આવશો ને તોય વાંધો નહીં. પણ બપોરે આવો ધગધગતો તાપ હોય, 45 ડિગ્રી સુધીનો તાપ જતો હોય, બરોબર? તો મતલબ તમારું રક્ષણ કરવું મારી જવાબદારી. અને હું તો સેવા મારા ધામમાંથી જેટલી થશે એટલી કરાવડાવી. મારા આશીર્વાદથી ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દીધી. પણ તમે જાતે નાના દીકરાઓ લઈને આવતા હોય, કોઈ ઉંમર લાયક વડીલ વૃદ્ધ હોય, તેમને ખાસ ધ્યાન રાખવાનું. આગળ મારો ભાવ છે, પણ 12 વાગ્યાના તાપમાં બેસી જાય બેહવા હતા મને ચિંતા થાય છે. બોલો હા શું ખોટું? 12 વાગ્યાના અને અમુક તો 12 વાગ્યાના બે હક રાતે 12 વાગે ઊભું થવાનું. ભલે પણ કોઈમાં તમારી આ શ્રદ્ધા છે, તમારો આ વિશ્વાસ છે, અને આ વિશ્વાસ અને આ શ્રદ્ધાથી તમે અહીં આવો છો, બેહો છો, આટલું તપ કરો છો, તો શું હું તમને તમારી પર કૃપા નહીં રાખું? વિશેષ કૃપા રાખી, વિશેષ. પણ આવા સૂચનાઓ બધા સેવકો હાલે એની જગ્યાએ હું તમને આપી દઉં કે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ લાઈનનું કીધું. ત્રીજી વસ્તુ ફરી એક વખત કહું છું, ધામમાં જાઓ
તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? મેલડી જબર જીજે ચડી હું આત્મા સુયા કરું તું કહેતી હોય તો તારા માટે જતો કરું. મેલડી જબર જીજે ચડી હું આત્મા સુયા કરું હવે તું કહેતી હોય તો તારા માટે જીવે જતો કરું. મેલડીમાં બારે જા કરશો તો મારી કઈ કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો, પણ ના. માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે, માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કે લાવો હાવેણી વાલ લો. કોક લોકો ખારું અચાનક મહેમાન આવી જાય છે, જેવો ભટવેડો પડ્યો છે કે એવું કે ને કે કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે, કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચારશે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા કયા દેવી દેવતાઓ, કયા કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે. મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય, આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને, તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને, તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે, રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને, એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે કે નહીં? તુલસીદાસ ગોસ્વામી, સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો? તો લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા છે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય, તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવેલો રૂપ બદલી અને જોવો કહો તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માંગુ છું કે જોઈ લો, મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરોય નહીં પડવા દેતા. તો આ બધું જોશે ને, અને મારો ભગવાન પ્રસન્ન થયો ને તમારા દરેક ઉપર, તો તમારા માટે, મારા માટે નહીં, મારા ભક્તો માટે મારો ભગવાન મારા મંદિરનું નિર્માણ કરી આલશે. કોના માટે? ભક્તો માટે. મારે કોઈ મંદિરની જરૂર? હું તો મારા દીકરાના હૃદય મંદિરમાં પહેલેથી જ બિરાજમાન છું, અને ત્યાં જ મને આનંદ ખૂબ થાય છે. પણ ભક્તોને મતલબ માટે મંદિરનું નિર્માણની ઈચ્છા કરો છો ને તમે, કે મારી જગ્યા મંદિર થઈ જાય, આ થઈ જાય, તો તમે બધા ભક્તો જો આવી ઈચ્છા કરતા હોય
બધાને એક સપનું છે જગ નહીં. કેટલા લોકોને આવરી મનથી એવું પ્રાર્થના કરી છે, ઘણા બધા મારા ભક્તો, મને વિશ્વાસ છે કે કોઈ ભક્ત મારો બાકી નહીં હોય. પણ આ તમારી અરજી મેં સાંભળી લીધી છે, પણ આ અરજીને પૂરી કરવા માટે મારા ભક્તોને બતાવવું તો પડશે મારા ભગવાનને કે જો બારેજા ધામના સેવકો આવા છે, બારેજા ધામના ભક્તો આવા છે કે હે રામ જોજો હવે. તો આપે રૂપે ભગવાન છે ને રામચંદ્ર ભગવાન મહાદેવ, એમના પાર્ષદ એવા છે કે રામના હુકમથી, મહાદેવના હુકમથી એમના ખાલી એક પાર્ષદ સેવક ન મોકલે ને ધરતી પર, તો દુનિયામાં કોઈ મંદિર ના હોય એવા મંદિરના નિર્માણો કરી આલે એ મારો રામ છે. આ શું ખોટું? હા, એ થાય, શક્ય છે બધું. વિશ્વકર્માજી છે, ખબર છે ને, મારો ભગવાન વિશ્વકર્માજીને કે ને તો એ વિશ્વકર્માજી કે રૂબરૂ ના આવે, પણ એવા મતલબ આર્કિટેક્ટ હોય ને જે મંદિરની ડિઝાઇન કરતા હોય, બધું બનાવતા હોય, એ એમનું રૂપ લઈ અને ગમે તે ડિઝાઇન તૈયાર કરીને એવું મંદિરનું ભવ્ય નિર્માણ કરે ને કે અહીં જે આવે મંદિર જોઈ અને એની અનુભૂતિ કરીને જ બસ એના હૃદયમાં એવું થઈ જાય કે સાક્ષાત પરમાત્માનો વાસ છે, સાક્ષાત દેવી શક્તિનો વાસ છે. અહીં મંદિર નથી તો એ અનુભૂતિ થાય છે, રૂવાટા ઊભા થઈ જાય. મારા ભક્તોને અનુભવ હશે કે બારેજા ગામની ગલીઓમાં ફરવા વાળા જીવ જાનવરને તમે એનો સૌભાગ્ય માનતા હોય કે તમે બારેજા ધામમાં જન્મ લીધો છે. સાસુ ખોટું? બારેજા ગામવાસીઓને તે કહેતા હશો મનથી, અરે નસીબવાળા છો તમે બારેજાના છો, કાશ અમે બારેજાના હોત તો. થતું હોય ને આવું? હા, તો આ ભૂમિ પાવન છે, આ ભૂમિ પવિત્ર છે, અને મારા રામ નામના જયકારાથી, મારા નામની મહિમાથી અને તમારા જેવા લાખો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ભાવનાઓથી આ ધામમાં, આ જગ્યા પર એટલી પવિત્રતાની સુગંધ ફેલાઈ છે કે ગમે તેવું ટેન્શન હોય, ગમે તેવી ચિંતાઓ હોય, ખાલી અહીં આવીને અડધો કલાક એમને પલાઠી વારીને બેસે ને, ખાલી બેસે ને તો એ આપે રૂપે એની બધી ચિંતાઓનો નાશ કરી નાખવું એક હુંકાર મેળડી થઈ જાય કે નહીં? હા, તો આ બધું પાળવું પડશે. અને તમે નવા આવો એ ભક્તો તમે જેને લાવો ને એના નિયમ કહી જ દેવાના, ફિક્સ તરત કહી જ દેવાના કે જો ત્યાં જવું હોય તો ના નહીં, નાસ્તો કરવો તો નાસ્તોય મળશે, ભોજન કરવો પ્રસાદી લેવો પ્રસાદી મળશે, ચા પીવે છે તો ત્યાં ચાય નિઃશુલ્ક મળશે, એ આઈસ્ક્રીમ ખાવો હશે ને તો થોડાક સમય રહો, આઈસ્ક્રીમ મળશે, છાશ પીવે છે છાશય મળશે, તરબૂચ ખાવું છે તરબૂચ ખવડાવીશું માતા. પણ ખાલી બસ ત્યાં શિસ્તાનું પાલન કરવાનું જવાબદારી તમારી છે, પવિત્રતા જાળવવાની જવાબદારી તમારી છે. એટલું કહીને કોઈ નવા ભક્તોને ખાલી આટલો થોડો સલાહ આલશો ને, મતલબ થોડું નિવેદન નમ્રતાથી, અકરાઈને ગુસ્સાથી નહીં કહી આમ નહીં કરવાનું, એ નહીં, એ કડવી ભાષા છે, ક્યારેય ના વાપરતા, નમ્રતાથી કે ભાઈ તમે અહીંયા આવો છો તો ના નહીં, આ પડીકું ખાધું તમે તો અહીં કચરો નાખ્યો છે ને તો લઈ લો, હું તમને હાથ જોડીને કહું છું. અને એ ના લે કે તાર લેવો લઈ લે, તાર તમારે લઈ લેવાનો. પણ આ કરશો ને તો મારા પ્રિય અને વાલા ભક્ત બનશો. કેવા બનશો? પ્રિય અને મારા પ્રિય અને વાલા હોય તો એના માટે તો હું શું ના કરું કહો? હજુ તમને અંદાજો નહીં મારો, હું બધું જ કરી શકું છું, બધું જ કરી શકું છું. હું રાતો રાત તમારી આ બધી જેટલી ચિંતાઓ છે, જેટલા દુઃખ છે ને તાર હાલ હું ધારું ને તો એક રાત ના થાય, 12 કલાક પૂરા ના થાય. આજના દિવસમાં તમે રંક જેવા, ગરીબ જેવા રંક હોય, ગરીબ હોવ, ઝૂંપડામાં રહેતા હોય, હું રોમવારી મેલડી ધારું ને, મારી કૃપા ખાલી દ્રષ્ટિ નાખું ને તો બીજે દાર 12 કલાકમાં એનો મોટો રાજા બનાવું એ મેલડી છું. મારું સામર્થ્ય કહું છું તમને, મારી શક્તિનું સામર્થ્ય, મારી મેલડીની જે શક્તિ છે એની મહિમાનું સામર્થ્ય કહું છું તમને. બધું જ કરી શકું છું. મારી મેલડીની તો શક્તિ છે, જોડે રામવાળી મેલડી, પાછળ રામનું નામ છે આગળ, બધું જ થઈ શકે. પણ આ બધું પાલન રાખશો તો ખૂબ મારા વાલા પ્રિય બનશો. અને જો મારા વાલા અને પ્રિય બન્યા તો તમારે કશું માગવાની કહેવાની જરૂર પડશે, હું સામેથી ખવડાવવા આવીશ. મારો પ્રેમ છે, આ મારી ભક્તિ કરો તો હવે બદલામાં મારે કંઈક આપવું પડે. શું આપીશ? વાલ આપીશ, જેના તમે ભૂખ્યા છો દરેક.
શેના ભૂખ્યા છો તમે? વાલના. એની નાનો દીકરો એની મમ્મી એને વાલ નહીં કરે ને એ દીકરો તેની જોડે નહીં જાય. આ શું ખોટું? એક નાનું જાનવર, એક જીવ છે, જોજો, એક જીવ છે, નાનું એક કૂતરું છે. એને જો કોઈ વાલ નહીં કરે તો એ કૂતરું તે પૂંછડી હલાઈને એની જોડે જશે. પણ જો તમે ખાલી એને વાલથી આમ બોલાવશો ને અને હાથ ફેરવશો ને તે કૂતરું તમે 10-10 વર્ષ પછી તે આવો ને તે 10 વર્ષ પછી તમને ઓળખી જોવાને. આ શું ખોટું? કેમ કે જીવોની અંદર એક ચાસુ છે, વાલને ભૂખ્યા છે, વાલ જોઈએ છે, પ્રેમ જોઈએ. વાલ મતલબ પ્રેમ જોઈએ છે. એ પ્રેમ તમને સંસારમાં સાચો મળ્યો નથી એટલે તમે પ્રેમના જ ભૂખ્યા છે, ભલે તમે જે કહેતા હોય. જો પણ મારા જેવી માતાનો જીવનમાં પ્રેમ મળી જાય ને, હું માતા એવું કહીશ, ક્યારેય જીવનમાં તમે કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો. આ વિશ્વાસ રાખજો મારા શબ્દોનો. ક્યારેય કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો, ક્યારેય એકલાપણું નહીં લાગે, ક્યારે એવું નહીં લાગે કે હું એકલો છું, હું એકલી છું, મારું કોઈ વાપરતું નહીં. ના, હસતા રાખું 24 કલાક. અને તમારી જોડે જે આવે, તમારી જોડે જે વાર્તાલાપ કરે એને હું માતા તમારા કારણે તમારી જોડે વાત કરવામાં, તમારી જોડે ચર્ચા કરવામાં, તમારી જોડે સંબંધ રાખવામાં હું એનું ભલું કરી નાખું એ મેલડી છું. કેમ કે હું મારા ભક્તને એટલી ચાહતી હોઉં. આ શું ખોટું? આજ મારા દીકરાને કોઈ અમથી નોની અમથી સિવાય કોઈ ભૂલથી કરીને જો કે ક્યારે એ સેવા સ્વીકારતો નહીં, મેં ના પાડેલી છે, કોઈની સેવા સ્વીકારવાની નહીં, પણ ભૂલથી તે કોકની કદાચ ચાય પી લે ને, ચા, કોઈ બી ભક્તની ચા પી લે ને તો એ ચાનો હિસાબ મારે એવો આલવો પડે. કેમ કે હું મારા દીકરાને ચાહું છું, એને જો ચા પીધી હોય ને તો એના હાથે ચાનો હિસાબ એને એવો કરવો પડે કે ગમે ત્યારે હલવાયો હોય ને મને યાદ ના કરે ને તો હું વગર યાદ કરે અને પલવારે પહોંચી જાઉં મારે ફરજ નિભાવવા માટે, જેમ કે મારો દીકરો મને વાલો હોય. આ શું ખોટું? એવી રીતે તમે છો, તમને માતાને ચાહો છો તો તમારા એકલાનું નહીં, હું તો આખો પરિવારનું ભલું કરી શકું છું, આખા કુટુંબનું ભલું કરી શકું છું. તમે કહેતા આખું ગામનું થઈ જાય. આજ મારો દીકરો છે, હું માતા જાગૃત થઈ તો જો ગામમાં બધાને મતલબ રોજગાર મળતા થઈ જાય, બધા સુખી રહેશે. જનમયમાં હા, તો માને શું જોઈએ છે? પ્રેમ. અને તમારે શું જોઈએ છે? પ્રેમ. તો બસ આ પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. આ વાત થોડી ઉતરશે નહીં એકદમ, કે પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. બસ પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આયા ને બસ જોયા રાખે, હાંભળે રાખે, માં તું મને બહુ વાલી લાગે, બસ આ જ વાત. શું મને બહુ વાલી લાગે? માં તને જોઈને મારું માં રૂવાટા ઉભા થઈ જાય, માં મારી આંખો ભરાઈ જાય, માં મને ડચુરો બાજી જાય. એ પ્રેમ છે. અને એ થઈ જાય ને તો હું એવું કહીશ, માગતા જ નહીં મારી જોડે કશું. હું સામેથી હાલવા આવું ને કે બોલ દીકરા શું જોઈએ છે તો એ મને માતાને કહે છે કે માં મારે કશું નહીં જોતું, જા તું અત્યારે. આવી મહિમાઓ છે માતાની. અને એવી ને એવી મારા જેવી માતા તમારા ઘેર મેં પૂજાવડાવવાનું ચાલુ કરીશ. પહેલા તો પૂજતા હતા જ પણ ખાલી દીવા જ કરતા હતા. હવે ખરેખરમાં દીવો હૃદયમાં ચાલુ કર્યો. તો એ માં અને હું માં અલગ નથી. આ શંકા કાઢ નાખીશ તો ટૂંક સમયમાં, થોડાક ક્ષણો, કે તમારી કુળદેવી હું માતા મેરડી કે હું બહુચર અલગ, હું એક જ છું. પણ આ બધી વાતો જીવનમાં સમજવી પડશે. કેમ કે સુખી થવા આવ્યા છો તો લો, હું તો ઈચ્છા એવી કરું છું કે હે ભગવાન મારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, કે જેથી અહીં બારેજા ધામ શું દુનિયાના કોઈ જગ્યાએ દર ભટકવું ના પડે. લો મારો બોલ હોંભરી લે મારો ભગવાનનો. લો હું તો તમારા વતી પ્રાર્થના કરું છું, જોડે હું માતાએ આશીર્વાદ આલું છું. લો મારા આશીર્વાદથી નહીં થાય મારા ભગવાનને પ્રાર્થના કરું છું. પણ ના, બોલવાથી આશીર્વાદ આલવાથી નહીં થાય. આમાં તમારું જીવન શું થશે? એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો
માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે, ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે, છતાંય કામ નહીં કરતી, તો એટલે ના કરતી હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ અને પછી સુખ મળશે. તમારું પોતાનું છે ને કોણ પારકું છે એની જીવનમાં એની તે મતલબ શીખ મળવી પડશે. જોશે ને કે આપણું કોણ છે આ દુનિયામાં, આપણું કોણ છે આ સંસારમાં. હજુય છે, હજુય આશરો પડ્યો છે, હજુય આશરો છો, હજુય આ લોકોના સહારે જીવો છો. ત્યાં સુધી મારો સહારો મળવાનો. જ્યારે બધા જ સહારા છૂટી જાય, બધા મનથી કોઈ છોડી નહીં દેવાના, મનથી મારા કોઈ આ જગતના કોઈ આ માણસો ઉપર મને કોઈ આશા જ નહીં. એક આશા નહીં, આધાર તારો છે બસ. એ તારથી ચમત્કાર ચાલુ. પણ હજુ તો બધી જગ્યાએ આશાઓ રાખીને બેહો છે. એક બાજુ માતાજીને પ્રાર્થનાઓ કરવાની, લોકો જોડે આશાઓ રાખવાની, પણ એક જ આશા રાખો ને મારી જોડથી, તો તમે ઘેર બેહી રહ્યા ને, ઘેર બહાર કોઈ અનાજ લેવાના છે તો હું તમારા ઘેર આવી અને જાતથી ખાવાનું બનાવી અને તમને કોરિયો ખવડાવું એ હું મેલડી છું. મારી વાતો સમજણ પડે છે ને? હા, તો અત્યારે કોણ પોતાનું કોણ પારકું ધીરે ધીરે ખબર પડી જઈએ છે. અને મારા સમીપ આવ્યા પછી તો નકામા સંબંધો બધા તૂટવાના. મારા સમીપ આવ્યા પછી જેમ જેમ મારી સમીપ આવતા જશો એમ અંધકાર દૂર થતો. કેમ કે હું ધગધગતો સૂર્ય છું, હું તેજ છું. હું શું છું? તેજ. હજારો સૂર્ય ભેગા કરો ને તો મારા જેવી દેવી શક્તિનો એક પ્રકાશ થાય. હજારો સૂર્યની વાત કરું. તો જેમ 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 મારા સમીપ આવો ને એમ આપે રૂપે જીવનમાં પ્રકાશ વધતો જાય અને જીવનમાંથી આપે રૂપે અંધકાર દૂર થાય. આ મારી મેરડીની આવી વિશેષ મહિમાઓ છે. પણ જો કોઈ ભક્ત આ વાતને માની લેતો, થઈ ગયો વિશ્વાસ, હા તો સમીપ આવશો ને તો અંધકાર દૂર થશે. અંધકાર દૂર થશે એટલે જે તમારા લાયક નથી, જે તમારા લાયક નથી, જે આગળ જતા તમને નુકસાનદાયક હશે, જે તમારું અહિત વિચારતા હશે, જે તમને પાડવાની કોશિશ કરતા હશે, જે તમારી પાછળ કોઈ દગો કરતા હશે કે ગમે તેવો મતલબ હશે, તમારી પાછળ નિંદાય કરતા હશે ને એવા વ્યક્તિને હું તમારી જોડે બેહવા દઈશ. એટલે એવું ના કહેતા કે માડી તારી ભક્તિ ચાલુ કરીને તો હું તો એકલો પડ્યો. એટલે એકલા પડ્યા નહીં, મેં પાડ્યા છે. થાય છે ને આવું? હા, નકામાની બધા કાઢીશ, ડિલેટ. આ શું ખોટું? હા, કેમ કે પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ના સમાય. શું? પ્રેમ ગલી અતિ સાકરી, પ્રેમ ગલી એવી છે કે એક જ સમાય બે આવે, તમારે બધાને લઈને હેડવું છે. પણ આ માર્ગ ઉપર તમે અને હું માતા, તમે એકલા અને હું માતા, બસ આવી તમે એકલા હું માતા, બીજું કોઈ નહીં, કોઈ સાથી કોઈ સંગી નહીં. સમજે? એટલે બધાના બોધ આલવા જશો, બધાને માતાના બનાવવા જશો, બધાને માતાના ઉપદેશ આલશો તો એમ છાપ નહીં પડવાની. જેની પર હું ચાહું ને કે આનો મારો ભક્ત બનાવો છે, ભક્ત બનાવી છે, એ જ મારો ભક્ત બની શકે. નહીં તો મારીને મચીડીને થાકી જાવ ને તોય માણસ ક્યારેય મતલબ દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા રાખતો શ્રદ્ધાળુ બને, કોઈ છાપ પડે કાઢીશ, ડિલેટ. આ શું ખોટું? હા, કેમ કે પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ના સમાય. શું? પ્રેમ ગલી અતિ સાકરી, પ્રેમ ગલી એવી છે કે એક જ સમાય બે આવે, તમારે બધાને લઈને હેડવું છે. પણ આ માર્ગ ઉપર તમે અને હું માતા, તમે એકલા અને હું માતા, બસ આવી તમે એકલા હું માતા, બીજું કોઈ નહીં, કોઈ સાથી કોઈ સંગી નહીં.
સમજે? એટલે બધાના બોધ હાલવા જશો, બધાને માતાના બનાવવા જશો, બધાને માતાના ઉપદેશ હાલશો તો એમ છાપ નહીં પડવાની. જેની પર હું ચાહું ને કે આનો મારો ભક્ત બનાવો છે, ભક્ત બનાવી છે, એ જ મારો ભક્ત બની શકે. નહીં તો મારી મચેડી થાકી જાવ ને તોય માણસ ક્યારેય મતલબ દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા રાખતો શ્રદ્ધાળુ બને. કોઈ છાપ પડે ઉપરથી તમને એમ કહે કે ભાઈ તારા ભક્તિ કરવી હોય કર, મને વિશ્વાસ નહીં, હું મારી રીતે બરાબર છું. હા, તો એમને એમની રીતે રાખવાના. પણ આ જીવનમાં આ બધું થશે એટલે એકલા પડો તો એવું ના કહેતા કે એકલા પડ્યા. તૈયાર છો એકલા પડવા? હા, જો જેટલા આ બાજુ તો બોલ્યા નહીં. નવા ભક્તો નહીં બોલે, નવા આયેલા ભક્તો નહીં બોલે આવું. કેમ કે મારે જે સુખ આપવું છે ને એની કલ્પના હજુ નહીં કરી. હું એવું કહીશ કે તમારી એક દિવસ આવશે, એક સમય આવશે, જે સાચા મારા ભક્તો છે, જે દરેક મારી વાતોનું પાલન કરે છે, મારી વાતનો 100% વિશ્વાસ કરી લેશે, માની લેશે. હું કદાચ એક સમય જૂઠું બોલું તો સાચું માની લેશે. મોધરો વિશ્વાસ, મતલબ હું જૂઠું તો ક્યારેય બોલું નહીં. એક દાખલો આલું છું, કદાચ જૂઠું બોલું ને આંખો બંધ કરી વિશ્વાસ કરી લે, એવો તમારી શ્રદ્ધા છે. તેવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે થોડોક સમય, થોડોક ટાઈમ પછી જોજો, હું તમને ખરેખરમાં સામેથી કહેવાઈશ, બોલ તમારે શું જોઈએ છે. ત્યારે તમે નહીં માગી શકો કે માં હવે શું માગું, કહો. બધું જ આવી ગયું, બધું જ આવી ગયું, મારે બધું જ આપવું છે. હા, જીવનમાં કંઈક એવી વસ્તુ છે કે જેની ખોટ બધાને છે, કોઈ બાકી નહીં. આખા સંસારમાં કોઈ બાકી નહીં, બધાને ખોટ છે. શેની? પ્રેમની. બધાને બસ કોઈનું કોઈ પૂછવા વાળું જોઈએ, સંભાર લેવા વાળું જોઈએ. જેવું સંભાર લેવા વાળું જોઈએ, પૂછવા વાળું જોઈએ, દેખરેખ કરવા વાળું જોઈએ, દરેકને આવું જોઈએ. પણ આવું કોઈ આ સંસારમાં મળતું બધાય પોતપોતાનું કરે છે ને. ઘરમાં પરિવાર વાળા હશે 5 સભ્યો, તો 5 સભ્યોમાં બધાની બુદ્ધિ અલગ અલગ હોય અને બધાય પોતપોતાને બધી એ ચિંતા હોતી જ ઘેરાયેલા હોય. એકબીજાને ચમનું છે, પૂછવાનો ટાઈમ નહીં, એટલે બધાને દુઃખ છે. બધાને છે, વિશ્વાસ રાખો, બધાને છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ભગવાન માતાજીથી જે મનુષ્ય વિમુખ છે, એ બધાને પોતપોતાનું કંઈક નું કંઈક અલગ અલગ જાતનું દુઃખ લઈ અને ફરજ છે ચિંતાઓમાં. એટલે તમે તક મારી મને એકલાને દુઃખ છે, બીજા બધા સુખી છે ના, એ દુઃખી છે. સમજ્યા? આ શું ખોટું? હા, તો આ કહેવાની વાત એટલે છે, શાંતિથી પ્રવચન એટલે કરું છું કે આ વાત બહુ ગહેરાઈની છે અને જેવા તેવા મગજમાં ઉતરવાની નથી. એટલે આ વાતનું વિશ્વાસ રાખજો, પાલન રાખજો. બસ માં ત્યાં કીધું છે ને કે માં મળી જશે, બધું મળી જશે. તો મારે તમને માં આપવી છે, મારે પોતાની જાત મને આપી દેવી છે. લે, હું તારી મેલડી, હું તારી ખોખાર મેલડી, હું તારી રામવારી મેલડી. મારી જોડથી કંઈક માગો છો એ તો પૂરું થાય છે, બરોબર. મને માતાને જ આખી માગી લો, બેંકને જ માગી લો, આ શું ખોટું? આમ વિચારો છો, રોજ થોડું બેંકમાં જવું એમ કરતા આખા બેંકના માલિક બનાવવા માંગુ છું. તો તમે શું માગો? આટલું. પણ મારે હાલવું છે બધું બહુ, અને માં મળી જશે તો બધું મળી જશે. એટલે તમારા ઘેર તમારી કુળદેવી છે, આ કુળદેવી જ મને માતા, તમારા દરેકની કુળદેવી બધી એક જ છે. તો એ માતાઓ જ એવું કહે છે કે આ જે ઉપદેશ આપે છે ને, આ ઉપદેશ 100% સાચો છે, સત્ય છે. આજ તારા કારણે આજ મારી વસ્તી મારા હરખા 2 ટાઈમ દિવાઈ કરતી થઈ જઈ અને દિલથી મન મોનતી થઈ જઈ. તમારી માતાઓ આવું કહે છે. ભલે રામ રામ. જેટલી હરખાઈ માં, હરખાઈ કે નહીં,
જગત જનની આદ્ય શક્તિ, શું કહું કહો, એ ક્યારે અવગુણો નહીં જોતી. કેવું? ક્યારે આના દીકરાના અવગુણો જોતી? એ જગતમાં એક જ છે માં, આદ્ય શક્તિ, બીજું કોઈ નહીં. જે તમારા ઘેર જે દીવો થાય છે ને, એ દીવામાં બેઠેલી માં એના ભક્તના અવગુણો નહીં જોતી, કોઈ નિયમ સંયમ નહીં જોતી, કોઈ પૂજા અનુષ્ઠાન નહીં જોતી, કશું જ નહીં જોતી. બસ એ માં એ જોવે છે કે મારો દીકરો મને જેટલું ચાહે છે, જેટલું મને પ્રેમ કરે છે. હાસું ખોટું? એટલું જ વસ્તુ જોવે છે. હવે એનો મતલબ એવો નહીં કે નિયમ ના રાખવા જોઈએ, જેમ તેમ ભક્તિ કરવી જોઈએ, ના. પણ હું માતા એવું કહીશ કે તમે એકદમ અયોગ્ય છો. હું જાણું છું. તમારી અંતર આત્મા પૂછજો, દરેક અહીં બેઠેલા તમામ લોકો, તમામ ભક્તો, એક ભક્ત બાકી નહીં. તમારી અંતર આત્મામાં એવું પૂછો જાતે કે ખરેખરમાં હું ભક્તિ કરવા લાયક ખરો? બધાને કહું છું, જવાબ તો આલો. અહીં શરમ રાખશો તો મેન નહીં આવે. પૂછો તમારી અંતર આત્મા, દીકરાઓ પૂછો, દીકરીઓ પૂછો, દરેકની અંતર આત્મા અવાજ કરશે કે તું લાયક નથી. પણ આ તમે અંદરથી માનો છો, ભાવ રાખો છો કે હું માં લાયક નહીં ભક્તિ કરવા માટે, પણ છતાંય માં હું તારો છું. શું હું લાયક તો નહીં ભક્તિ કરવા માટે? તો જેટલા નિયમ જીવનમાં પાળવા પડે, જેટલા સંયમતા જેટલી રાખવી પડે, ઘણું બધું છે. બરોબર? નિયમથી અને નિયમની પ્રક્રિયાથી પહોંચવા જાય ને માણસ, તો હું એવું કહું છું ક્યારે એને માં ના મળે. કેમ કે હું માતા કોઈ નિયમથી હાથમાં આવતી, કોઈ પૂજા અનુષ્ઠાનથી હાથમાં આવતી નથી કે 101 દીવા કરો, 1001 દીવા કરો, ચાલતા આવો તો હું હાથમાં આવી જાઉં, આ કરો તો હાથમાં આવી જાઉં. ના, આ કશું જ ના કરો. પણ મન માતાને ખાલી પોતાની મોનો, માં તું મારી માં છું અને હું તારો દીકરો છું અને માં હું તને બહુ ચાહું છું. બસ આટલું જ હું જોઉં. પછી કોઈ નિયમ જોતી આપે રૂપે એ ભક્તિ કરવાની જે યોગ્યતા જોઈએ ને, તમારે ભક્તિ કરવા માટે યોગ્યતા જોઈએ. એ યોગ્યતા અત્યારે ભલે ના હોય, તમે અયોગ્ય માનતા હોય પોતાની જાતને, પણ છતાંય તે માં પર ભરોસો રાખજો, મારી પર ભરોસો રાખજો. મારા રામ